એક મસ્ત વાર્તા. એક વખત નાઇજેરિયામાં એક અમીર માણસને ઇન્ટરવ્યુ વખતે પૂછવામાં આવ્યું કે જીવનમાં તમને સૌથી વધુ આનંદ ક્યારે આવ્યો, તમે ક્યારે સૌથી વધારે સુખી થયા? તો પેલા માણસે જણાવ્યું કે જીવનમાં મારા 4 તબક્કા રહ્યા છે. સૌથી પહેલો તબક્કો, મને એમ હતું કે હું ખૂબ ધન ભેગું કરી લઉં તો હું સુખી થઈ જાઉં, એનાથી મને સુખ મળે, તો મેં ધન પણ એકઠું કરી લીધું, પણ મને એનાથી સુખ ન મળ્યું. મારે જે સંતોષ જોતો હતો મને એનાથી ન મળ્યો. બીજો તબક્કો, જેમાં મને એવું હતું કે દુનિયામાં સૌથી જે મોંઘી મોંઘી વસ્તુઓ છે ને એ મારી પાસે હોય, જે લોકોનું સપનું હોય ને એ મારી પાસે હકીકત હોય. મેં એ બધી વસ્તુઓ ભેગી કરી, એનો ઢગલો કર્યો, છતાં પણ એક વસ્તુ પણ મને સુખ ના આપી શકી. ત્યારે પણ મને સંતોષ ન થયો. પછી મને એવું થયું કે દેશમાં ઘણા બધા મોટા મોટા પ્રોજેક્ટ્સ બહાર પડતા હોય, એમાં એક પ્રોજેક્ટ મારો પણ હોય. એમાં એક પ્રોજેક્ટ મને મળ્યો તો પણ ખરા કે જેમાં 95% ડીઝલ એ મારી સાઈડથી જ આપવામાં આવતું, છતાં પણ મને સુખ ન મળ્યું. મારી પાસે આટલું બધું હોવા છતાંય મને આનંદ નહોતો મળ્યો. પછી ચોથો તબક્કો, એક વખત મારા મિત્રએ મને ફોન કરેલો કે 200 વ્હીલચેર મંગાવી રાખો, આવતીકાલે છે ને મારે જોશે, આપણે આપવી છે એક જગ્યાએ. એટલે મેં મંગાવી રાખી અને બીજે દિવસે મેં એને કહ્યું, અલ્યો આ ચેર તમે આપી દેજો. તો મારા મિત્રને એવો આગ્રહ હતો કે એ વ્હીલચેર દેવા માટે હું ખુદ આવું. એના આગ્રહવશ હું ગયો. ત્યાં બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે બધા અપંગ બાળકો હતા એ બધા જાણે ભૂખ્યો માણસ ભોજનની રાહ જોતો હોય એમ આ બધા બાળકો સાયકલની રાહ જોતા હતા. જેવી એક પછી એક સાયકલ મળી એટલે આખું મેદાન સરસ મજાની સાયકલો અને બાળકોની કિલકારીથી ભરાઈ ગયું. અને એમાંથી એક બાળક મારી પાસે આવ્યો અને મારો પગ પકડ્યો અને મારી સામે ઊંચું જોઈને એકી ટસે જોવા લાગ્યું. એટલે મને એવું લાગ્યું કે મને કંઈક કહેવા માંગે છે. એટલે હું નીચે નમ્યો ત્યારે એ બાળક બોલ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમારા કારણે આજે હું દુનિયા ફરી શકીશ. મારી બહુ ઈચ્છા હતી કે હું મારી રીતે આ દુનિયા જોઉં, જે હું કદાચ ક્યારે ન જોઈ શકત. આ તમે સાયકલ આપી, એનાથી હું ફરી શકીશ, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. ત્યારે એ માણસ કહે છે કે મારા આંખમાંથી ઝરઝરિયા નીકળી ગયા અને સૌથી વધારે આનંદ કે સૌથી વધારે સુખ મને એ દિવસે મળ્યું જ્યારે બાળક એ મને મારા પગ પકડી અને ભેટી ગયું. ત્યારે મારા આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. ત્યારે મને એમ થયું, લાખો કમાયા, કરોડો કમાયા, પણ સાચું સુખ જ્યારે આ માણસની જિંદગીમાં મેં સુખ આપ્યું ને, એને નાનકડી વસ્તુ આપી અને રાજી થયો ને, ત્યારે મને મળ્યું. ખરેખર આપણી જિંદગીમાં પણ જો આપણે એવું પૈસાથી પરે જઈ અને નાની વસ્તુ ક્યારેક કોઈ વ્યક્તિને આપીએ તો એનાથી જે આનંદ મળે ને એ કદાચ લાખો કરોડો કમાઈશું ને તો પણ કદાચ નહીં મળે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.